નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં જ કયા સ્થળે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ ગઈ? તો ગાંધીનગર ખાતે આ બેઠક છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આપણા ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમની અધ્યક્ષતામાં 30મી નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ ગઈ હતી. તમને ખબર છે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ બેઠકની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલા હોસ્પિટલના રજિસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ છે એમણે આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને સમય અવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલાં ભરવામાં આવશે. આ કાયદા હેઠળ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. તબીબી સંસ્થાઓની તમામ પ્રકારની ઉપચારાત્મક અને નિદાન સેવાઓ માટે પણ નોંધણી ફરજિયાત છે. પ્રમાણપત્ર વિનાને કાર્યરત અને આરોગ્ય સંસ્થાઓમાંની કોઈ પણ 10,000થી 5 લાખ રૂપિયા સુધી દંડ લાદવામાં આવી શકે છે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ તારીખ 22મી મેના રોજ 2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો, અને આ કાયદો 13 સપ્ટેમ્બર 2022માં આ સમગ્ર ગુજરાતમાં અમલમાં આવ્યો હતો. તો યાદ રાખજો, એટલે કે 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું, એ પ્રાઇવેટ હોય, સરકારી હોય કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થા હોય. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં દર વર્ષે નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 4 ડિસેમ્બરના રોજ. ભારતમાં દેશને નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાઓની ઉજવણી કરવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વાત છે 1971ની ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. એ વખતે ઓપરેશન ટ્રાઇડન્ટની શરૂઆતની ઓળખ તરીકે તેને ચિહ્નિત કરવામાં આવે છે. ઓપરેશન ટ્રાઇડન્ટ દરમિયાન 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળે 4 પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા, અને 500થી વધુ પાકિસ્તાની નૌકાદળની કર્મચારીઓ પણ મારા ગયા હતા. આ દરમિયાન ભારતીય પક્ષને કોઈ નુકસાન થયું નહોતું. ભારતીય નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે 4 ડિસેમ્બર 2024ના રોજ પુરીના બ્લુ ફ્લેગ બીચ પર એક ભવ્ય ઓપરેશનલ પ્રદર્શન યોજાશે. આ વર્ષની વાત છે, બરાબર છે. નૌસેનાની વાત કરીએ, નૌસેનાના પિતા ભારતમાં કોને કહેવાય છે? તો છત્રપતિ શિવાજી મહારાજને. હાલમાં ભારતીય નૌસેના છે એના ચીફ કોણ છે તમારે કહેવાનું છે? સમનો વરુણ એનો મુદ્રાલેખ છે, બરાબર છે. આ પણ યાદ રાખજો. અને રિસન્ટલી તમને ખબર હોય તો
આપણા ભારતીય નૌકાદળની જે સબમરીન છે INS અરીઘાટ, ત્યાંથી એક મિસાઇલ ટેસ્ટિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પણ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ડૉક્ટર લોરી માર્કરે ઓરેગોનના વિસ્ટન્સ ખાતે વાઇલ્ડ લાઇફ સફારી અને બચ્ચામાંથી ઉછરેલા ચિત્તા ખયામની યાદમાં દિવસને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે નિયુક્ત કર્યો હતો. શરૂઆત થઈ છે 2010થી. આફ્રિકા અને એશિયામાં રહેતા વિશ્વના સૌથી ઝડપી ભૂમિ સસ્તન પ્રાણી ચિત્તો કહી શકાય. વિશ્વમાં 7,000 ચિત્તામાંથી મોટાભાગના દક્ષિણ આફ્રિકા, નામીબિયા અને બોત્સવાનામાં રહે છે, અને એમાં સૌથી વધારે રહે છે નામીબિયામાં. ચિત્તા પરથી યાદ આવ્યું, જેગુઆર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો ચિત્તો, જેગુઆર, લેપર્ડ, સ્નો લેપર્ડ, પુમા આ બધા અલગ અલગ છે, એક નથી. બધા મોટી બિલાડીની જાત કહેવાય છે. બેંકોના આંતરરાષ્ટ્રીય દિવસ અને ચિત્તા પરથી યાદ રાખ્યું, નામીબિયામાંથી આપણે ચિત્તાઓ ભારતના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 19 ડિસેમ્બર 2019ના રોજ એક ઠરાવ હતો 74/245 અપનાવ્યો હતો, જેણે ટકાઉ વિકાસને ધિરાણ આપવા માટે અને કેવી રીતે જાણકારી પૂરી પાડવા માટે બહુપક્ષીય વિકાસ બેંકો અને અન્ય આંતરરાષ્ટ્રીય વિકાસ બેંકોની નોંધપાત્ર સંભાવનાને માન્યતા આપવા માટે 4 ડિસેમ્બરને બેંકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો. આ દિવસ નાણાકીય સમાવેશ, ટકાઉ વિકાસ, ધિરાણ અને જવાબદાર બેન્કિંગના પ્રમોશનથી સંબંધિત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારો, નાણાકીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ દિવસનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એ હાંસલ કરવામાં બેંકોની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે કરે છે, જેમાંથી ગરીબી ઘટાડવો, નાના વ્યવસાયને ટેકો આપવો, આબોહવા ક્રિયાને પ્રોત્સાહન આપવું, આ બધાનો સમાવેશ થાય છે. તમારા માટે પ્રશ્ન એકદમ સિમ્પલ છે. ભારતની સેન્ટ્રલ એટલે કે મધ્યસ્થ બેંક કઈ છે? કમેન્ટ બોક્સમાં લખો. અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિર્દેશક જય ભટ્ટાચાર્ય, જેઓ ભારતીય મૂળના છે. તમને ખબર છે કે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ જે બનવા જઈ રહ્યા છે, હજુ સુધી પદ ગ્રહણ કર્યું નથી. 20મી જુલાઈએ પદ ગ્રહણ કરશે, 20મી જાન્યુઆરી 2025ના રોજ પદ ગ્રહણ કરશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા શ્રી ભટ્ટાચાર્ય અમેરિકામાં સ્થળાંતરિત થયા હતા. તેઓ સ્ટેનફોર્ડના ચિકિત્સક અને જાણીતા અર્થશાસ્ત્રી છે. નિમણૂક બાદ તેઓ વિશ્વની સૌથી મોટી બાયોમેડિકલ સંશોધન સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાનું નેતૃત્વ કરશે. તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા કે FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પણ આપણા વડોદરાના મૂળના છે. નામ શું છે? કમેન્ટમાં લખો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. PDF તો મળશે તમને, અહીંયા સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વર્ષ 2025માં કયા સ્થળે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે પ્રયાગરાજમાં. કઈ જગ્યાએ? પ્રયાગરાજ. તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025માં 12 વર્ષ બાદ 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખવા અને વહીવટી કામગીરી વધુ સારી રીતે ચલાવવા માટે યોગી સરકારે અસ્થાયી જિલ્લાનું ગઠન કર્યું. આ જિલ્લાને મહાકુંભ મેળો નામ આપવામાં આવ્યું છે. 4 તાલુકા વિસ્તારના 67 ગામોને જોડીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ અસ્થાયી જિલ્લામાં વહીવટ એવી રીતે જ કામ કરશે જે રીતે સામાન્ય જિલ્લામાં કામ કરતું હોય. મહાકુંભની તૈયારીઓથી માંડીને મેળો સુરક્ષિત પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લો રહેશે. ત્યારબાદ તેનું વર્ચસ્વ આપોઆપ સમાપ્ત થઈ જશે. પ્રયાગરાજના DMએ નોટિફિકેશનમાં નિર્દેશ આપ્યા છે કે મહાકુંભ નગરના જિલ્લા કલેક્ટરનો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને અન્ય સંબંધિત કલમો હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તથા સંહિતા હેઠળ અમલમાં રહેલા અન્ય કોઈપણ કાયદા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટના તમામ અધિકારો પ્રાપ્ત થયા છે. તમને ખબર છે કુંભ મેળો 4 જગ્યાએ યોજાય: હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. આપણા ગુજરાતમાં પણ ભરૂચ નજીક એક સ્થળ છે જ્યાં દર 18 વર્ષે મિની કુંભ મેળો યોજાય છે. કઈ જગ્યાએ? કમેન્ટમાં લખો.
તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલની 25મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે? તો જવાબ આવશે નાગાલેન્ડમાં. કઈ જગ્યાએ? નાગાલેન્ડમાં. તો તારીખ 1 ડિસેમ્બરથી નાગાલેન્ડના પ્રખ્યાત હોર્નબિલ ફેસ્ટિવલની 25મી આવૃત્તિ શરૂ થઈ. હોર્નબિલ એ પક્ષીનું નામ છે. તો તે કોહીમાથી 12 કિલોમીટર દૂર આવેલું નાગા વિલેજ છે, જેનું નામ છે કિસામાં, ત્યાં શરૂ થઈ છે. 10 દિવસીય કાર્યક્રમ છે. 10મી ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. નાગા જાતિઓની સમૃદ્ધ પરંપરાઓ, સંસ્કૃતિ, જીવનની ઉજવણી કરે છે અને તેને તહેવારોનો તહેવાર કહેવાય છે. આ વખતે જાપાન છે એ રાજ્યના પ્રવાસન, કલા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત ઉત્સવમાં ભાગીદાર તરીકે ભાગ લેશે. આ તહેવાર મુલાકાતીઓને નાગાલેન્ડની 17 માન્યતા પ્રાપ્ત જાતિઓની સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરાવવાની તક પૂરી પાડે છે. ડિસેમ્બર 2000ની અંદર શરૂ થયો હતો. આ તહેવાર ભારતના મુખ્ય સાંસ્કૃતિક તહેવારોમાંનો એકનું સ્થાન એને બનાવી લીધું છે. નાગાલેન્ડની વાત કરીએ, કેપિટલ એની કોહિમા છે. સીએમ એના નેફ્યુ રિયો છે. ગવર્નર તમારે કહેવાના છે. હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે. ગુવાહાટીમાં ભારતમાંથી 4 એવા રાજ્યો છે એની હાઈકોર્ટ છે. એક તો આસામ તો આવે જ, એનું સૌથી મોટું શહેર છે ગુવાહાટી. આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ. નાગાલેન્ડની વિધાનસભા આપણા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા છે. અને યાદ રાખજો કે બેસ્ટ બાગાયત કૃષિનો એવોર્ડ પણ નાગાલેન્ડને મળ્યો હતો, એ પણ યાદ રાખજો. પીએફ ધારકો એટીએમ કાર્ડ દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. તો તાજેતરમાં EPFO 3.0 લોન્ચ કરવાની સરકારે જાહેરાત કરી દીધી છે, જે હેઠળ પીએફ ઉપાડવાની પદ્ધતિમાં ફેરફાર થશે. અને આ ફેરફાર પછી રોકાણકારોને પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવાને રોકાણ કરવામાં વધુ સુવિધા મળશે. EPFO એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન 3.0 એ હેઠળ પીએફ ધારકો ટૂંક સમયમાં એમને એટીએમ કાર્ડ જેવું કાર્ડ આપવામાં આવશે. ઓટોમેટેડ ટેલર મશીન એટીએમ કાર્ડ જેવું કાર્ડ આપશે. આ સાથે બધા EFO સભ્યો એટીએમમાંથી તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. હાલમાં કર્મચારીઓ તેમના પગારના માત્ર 12% EPFમાં રોકાણ કરે છે. EPFO 3.0 પ્રોજેક્ટ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓ તેમના યોગદાનનો હિસ્સો વધારી શકાય. સરકાર આ યોજના આવતા વર્ષે મે-જૂનમાં લાગુ કરી શકે છે. EPFO 1952માં એની સ્થાપના થઈ અને રમેશ કૃષ્ણમૂર્તિ છે એના અધ્યક્ષ છે. તમારા માટે પ્રશ્ન, કયા મંત્રાલય હેઠળ આવે છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું જે ફેસબુક આઈડી છે એ RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એ છે રાજેશ ભાસ્કર. બરાબર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લો. મહિલા ફુટસલ એશિયન કપ 2025માં ગુજરાતની કેટલી મહિલાઓને સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 9 મહિલાઓને. બરાબર છે. તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં શું છે SAG ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફુટસલ પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશના ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. 6 થી 10 નવેમ્બર 2024 સુધી આ 4 દિવસીય પસંદગી ટ્રાયલમાં 62 પ્રતિભાશાળી ખેલાડીઓએ પ્રાથમિક કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી, જેમાં ગુજરાતની 9 સહિત અન્ય રાજ્યોમાંથી આવેલી ટોટલ 25 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એટલે ગુજરાત માટે ગર્વની વાત કહી શકાય. જે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવા આગામી 7મી જાન્યુઆરી 2025ના રોજ ઇન્ડોનેશિયામાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા માટે રવાના થવાના છે. ઇન્ડોનેશિયા કેપિટલ છે એનું જકાર્તા. નવું કેપિટલ ન્યુસંતરા બનશે અને ઇન્ડોનેશિયન રૂપિયાની કરન્સી છે. તમારા માટે પ્રશ્ન, એના નવા પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે, જે થોડા મહિના પહેલાં બન્યા હતા? કમેન્ટમાં લખો. હવે મિત્રો, આ ટોપિક 2-4 દિવસથી મિસ થતો હતો તો મેં કીધું લઈ લઈએ. હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો રાંચીમાં આયોજિત ભવ્ય સમારોહમાં 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ છે ઝારખંડના સંતોષ કુમાર ગંગવાર. એમણે આમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ઝારખંડમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેન બરહેત બેઠક છે ત્યાંથી ભાજપના ગમાલીએલ હેમરામને 39,791 મતના માર્જિનથી હરાવ્યા અને જીત્યા છે. JMM ઝારખંડ મુક્તિ મોરચા એની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધને 81 સભ્યોની વિશાળ વિધાનસભામાં 56 બેઠકો જીતી છે.
અને બહુમતી જાળવી રાખી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ 24 બેઠકો જીતી હતી. ઝારખંડની વાત કરીએ, કેપિટલ રાંચી છે, હાઈકોર્ટ પણ રાંચીમાં. ઝારખંડની અંદર એક શહેર છે જ્યાં અબરખની ખાણો આવેલી છે, જેને થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે બાળમુક્ત ઘોષિત કરવામાં આવી. એ શહેરનું નામ તમારે જણાવવાનું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવના લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે? તો આલ્ડોસ્ટેરોન. ઝીકા વાયરસ મચ્છરની પ્રજાતિ દ્વારા ફેલાય છે. કઈ મચ્છરની પ્રજાતિ? તો એડિસ ઇજિપ્તી. સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે? વિટામિન ડી. ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય પીએચનું પ્રમાણ કેટલું છે? તો આ પ્રમાણ કેટલું છે? આ છે 6.5 થી લઈને 8.5 સુધી. ક્યાં ગયું? યસ. ચામાચીડિયું અંધારામાં ઉડી શકે છે કારણ કે તે શું ઉત્સર્જિત કરે છે? અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા તરીકે કોણ જાણીતું છે? તો દુર્ગારામ મહેતા. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? દેવચંદ્ર. બીએપીએસનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? બોચાસણ. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે? તો રણછોડદાસ ગિરધરદાસ. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત છે એને આનર્થ કહેવાતું હતું. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો? તો ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા જે સીએમ છે. સેકન્ડ પ્રશ્ન, 2024માં દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં ઈચ્છાપુર પોલીસ મથક પ્રથમ નંબર પર આવ્યું. આ ક્યાં આવેલું છે? તો સુરતમાં. ખાસ યાદ રાખજો, આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો મિત્રો માટે તો ખાસ. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? કેન્દ્રીય આરોગ્ય મંત્રી આપણા કોણ છે? તો જેપી નડ્ડા. સેકન્ડ પ્રશ્ન, આપણા ઇન્ડિયન નેવી છે એના ચીફનું નામ શું છે? તો એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી. શું છે? દિનેશ કુમાર ત્રિપાઠી. ત્રીજો પ્રશ્ન, જેગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? હમણાં જ આપણે ભણ્યા હતા, 29 નવેમ્બરે. ચોથો પ્રશ્ન, આપણા ભારતની સેન્ટ્રલ બેંકનું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને પાંચમો પ્રશ્ન, એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ ભારતીય મૂળના, વડોદરા મૂળના છે, એમનું નામ શું છે? તો કાસ પટેલ. શું છે? કાસ પટેલ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભરૂચમાં દર 18 વર્ષે મિનિકુંભ મેળો ભરાય છે કઈ જગ્યાએ? ભાડભૂત નજીક. ભાડભૂતમાં. સાતમો પ્રશ્ન, નાગાલેન્ડ છે એના ગવર્નરનું નામ શું છે? તો લા ગણેશન. આઠમા નંબરનો પ્રશ્ન, ઈપીએફઓ કયા મંત્રાલય અંતર્ગત આવે? શ્રમ અને રોજગાર. જેના મંત્રી કોણ છે? શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા. નવમા નંબરનો પ્રશ્ન, ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટનું નામ શું છે? પ્રોબાવો સુબિયાન્તો. દસમા નંબરનો પ્રશ્ન, ઝારખંડની અંદર જામતારા આવેલું છે. જામતારા. અને જામતારા છે એમાં આવેલી અબરખની ખાણો બાળમુક્ત ઘોષિત થઈ હતી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને ગુજરાતની કેટલી નગરપાલિકાઓ બનશે? કેટલામાં નંબરની નગરપાલિકા બનશે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.